તનના તંદુરસ્તી સાથે અને આત્માના પરમાત્મા સાથેના મિલન એટલે કે યોગ વિશેનું રહસ્ય જાણો. યોગ વિજ્ઞાન રહસ્યમાં દરરોજ સાંજે 7:30 કલાકે ગુજરાત ન્યૂઝ પર. તો મિત્રો, ગાયના દૂધના પહેલા 16 કલાકના વાછડું પેદા થયા પછીના પહેલા 16 કલાકની અંદર જે દૂધ આવે છે, પરમાત્મા તરફથી, પ્રકૃતિ તરફથી જે ચમત્કાર વરસે છે, શું છે એવા દૂધમાં, એની શું મહત્તા છે, શાસ્ત્રોક્ત મહત્તા શું છે, વૈજ્ઞાનિક મહત્તા શું છે? તમે વિજ્ઞાનની ભાષામાં એને સાંભળવા માંગો છો? એને મેડિકલ સમર્થન જાણવા માંગો છો? કદાચ યોગના દ્રષ્ટિકોણથી હું વાત કરતો હોઉં, પણ જો એને વૈજ્ઞાનિક સમર્થન મળે તો તમને મજા પડે કે નહીં? અરે ફટાફટ. અને વિદેશમાંથી જે આપણા દેશમાં ઠલવાય છે ને, એ બહુ મોંઘેરું હોય છે, લૂંટફાટ ચાલે છે, એમાં પણ લૂંટફાટ ચાલે છે, પણ તમને એકદમ સસ્તું ને સારું મળે તો ગમે કે ના ગમે, હે ને? આજે આપણા સ્ટુડિયોની અંદર દર્શક મિત્રો ડૉક્ટર જયેશ પટેલ પધાર્યા છે, BE MS થયા છે, અને હું ડૉક્ટર જયેશ પટેલને નિમંત્રણ આપું છું કે ગૌ પિયુષ વિશે એક સરસ મજાનો સંવાદ અમે રજૂ કરવા માંગીએ છીએ તમારી સામે. કાગળ પેન લઈ લેજો, નોટ પેન લઈ લેજો, લખી લેજો એના ફાયદા, પછી સંપર્ક કરી શકો છો. બરાબર છે? ડૉક્ટર જયેશ પટેલ. દર્શક મિત્રો, ડૉક્ટર જયેશ પટેલનું આપણા સ્ટુડિયોમાં સ્વાગત છે. નમસ્કાર. ડૉક્ટર જયેશ પટેલ સાહેબ આ વિષય પર ઘણા વખતથી સંશોધનમાં રત છે, અને એમણે શાસ્ત્રોક્ત અને મેડિકલી જે ફાયદા છે એ કદાચ મારા કરતાં વધારે અનુભવમાં લીધા છે. ડૉક્ટર સાહેબ, ગૌ પિયુષમાં એવું તો શું જાદુ છે કે પ્રાચીન કાળથી આની મહત્તા આટલી બધી છે? ગો પિયુષ વિશે સમજવા પહેલાં આપણે એ સમજીશું કે બચ્ચું જ્યારે જન્મ લે છે ત્યારે માં એને પહેલાં 3 દિવસ જે દૂધ પીવડાવે છે એને કોલેસ્ટ્રોમ કહેવાય, પણ એને હ્યુમન કોલેસ્ટ્રોમ કહેવાય. તો આ કોલેસ્ટ્રોમની અંદર, માના દૂધની અંદર 90 એવા તત્વ છે જેના દ્વારા શરીરનું નિર્માણ થાય છે, શરીર લાંબો સમય ટકે છે અને દીર્ઘાયુષ્યની પ્રાપ્તિ થાય છે. પણ આપણે જે વાતાવરણમાં રહી રહ્યા છે, જ્યાં પોલ્યુશન છે, એર પોલ્યુશન છે, વોટર પોલ્યુશન છે, ફૂડ પોલ્યુશન છે, રેડિયેશન છે, આ બધા કારણોથી આ જે શક્તિ માના દ્વારા જે આપણને મળી છે એ શક્તિ ક્ષીણ થતી જાય છે અને રોગ ઉત્પન્ન થાય છે. જ્યારે રોગ ઉત્પન્ન થાય તો પાછા જો એ 90 ઘટક જો આપણને મળે તો આપણું શરીર પાછું તંદુરસ્ત થઈ શકે. તો સાયન્ટિસ્ટોએ એના પર રિસર્ચ અને સંશોધન ચાલુ કર્યું. તો એમને ખબર પડ્યું કે ગો પિયુષની અંદર આ 90 તત્વ મૂળ સ્વરૂપમાં માના દૂધની અંદર છે, એ સેમ તત્વ ગો પિયુષમાં છે અને 4 ગણા પાવરફુલ છે એવું સાયન્ટિસ્ટોએ ગોતી કાઢ્યું. એટલે માના દૂધની અંદરના જે તત્વો હોય એના કરતા ગાયના દૂધની અંદરના તત્વો 4 ગણા પાવરફુલ છે. જી સર. અચ્છા, એ તત્વો કયા કયા છે? આની અંદર ઇમ્યુનોગ્લોબિન છે, ઇન્ટરફેરોન છે, ટ્રાન્સફર ફેક્ટર છે, કાર્ટિલેજ ગ્રોથ ફેક્ટર છે, નર્વ્સ ગ્રોથ ફેક્ટર છે. આવા બહુ જ મહત્વના 90 ઘટક છે. હવે એમાંથી આપણે એક એક ઘટક પર જો ચર્ચા કરીએ તો આપણે પહેલા ચર્ચા કરીશું કાર્ટિલેજ ગ્રોથ ફેક્ટર ઉપર. આજે આપણા અહીંયા સૌથી મોટી સમસ્યા છે હાડકાની બીમારીની. જેમ કે હાડકાની બીમારી એટલે કે ગાદીનું ઘૂંટણમાં ઘસાઈ જવું, 2 મણકાની વચ્ચે ગાદી ઘસાઈ જવી, ફ્રોઝન શોલ્ડર, ટેનિસ એલ્બો, કાર્પેલ ટનલ, રૂમેટોઇડ આર્થરાઇટિસ, આવી બધી બીમારીઓ છે. એ સિવાય નર્વ્સ કોમ્પ્રેશન ને બધી બીમારીઓ આપણા શરીરમાં થાય છે. તો આની અંદર કાર્ટિલેજ ગ્રોથ ફેક્ટર હોવાને કારણે એ કાર્ટિલેજને રીજનરેટ કરે છે, કાર્ટિલેજને હેલ્ધી રાખે છે અને કાર્ટિલેજને રિપેર કરે છે. આની અંદર ઇન્સ્યુલિન લાઇક ગ્રોથ ફેક્ટર છે. એનો મતલબ એમ કે એટલે સાહેબ, ખાસ કરીને ગાદીનો ઘસારો છે, કરોડરજ્જુમાં મણકાની વચ્ચેના ઘસારામાં, ફ્રોઝન શોલ્ડરમાં, હા, આ રિઝલ્ટ આપે છે. હા, અદ્ભુત પરિણામ આપશે એવું સાયન્ટિફિકલી પ્રૂવ થયું છે. અને મેં પણ પેશન્ટોમાં ઓસ્ટિયોપોરોસિસમાં આના રિઝલ્ટ મળે. ઓસ્ટિયોપોરોસિસમાં બી બહુ સરસ રિઝલ્ટ મળશે, કારણ કે આની અંદર જે ગ્રોથ ફેક્ટર છે એ બોનનો જે ગ્રોથ અટકી ગયો છે અને બોન ડિજનરેટ થાય છે, તો ગ્રોથ ફેક્ટર એને રિપેર કરશે એવું છે. સાહેબ, આપ ઇન્સ્યુલિન વિશે કંઈ કહી રહ્યા હતા? આની અંદર ઇન્સ્યુલિન લાઇક ગ્રોથ ફેક્ટર છે. તો એક ડાયાબિટીસનો જે મરીજ છે એ શું કરે છે? ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે ગોળી ખાય છે અથવા ઇન્સ્યુલિન લે છે. એ લેવા છતાં પણ એને કોઈને કોઈ બીજી બીમારીઓ થશે, નર્વ્સ વીક થશે કે કંઈ ને કંઈ થતું હોય છે. તો આનાથી પહેલાં તો ડાયાબિટીસ પર આ કેવી રીતે કામ કરે? આની અંદર ઇન્સ્યુલિન લાઇક ગ્રોથ ફેક્ટર એટલે કે આનું મોલિક્યુલર સ્ટ્રક્ચર
અને ઇન્સ્યુલિનનું મોલિક્યુલર સ્ટ્રક્ચર એક જેવું છે, સિમિલર છે. એટલે આ આપણા બોડીમાં ઇન્સ્યુલિન જેવું કામ કરે છે. આની અંદર ગ્રોથ ફેક્ટર હોવાને કારણે આ ઇન્સ્યુલિનના બીટા સેલ્સને રિપેર કરે છે, હેલ્ધી સેલ્સને વધારે હેલ્ધી બનાવશે, અનહેલ્ધી સેલ્સને હેલ્ધી બનાવશે અને લાંબે ગાળે આ નવા કોષ ઉત્પન્ન કરશે. એ સિવાય આની અંદર ઇમ્યુનોગ્લોબિન, ટ્રાન્સફરફેરોન ને આ બધું હોવાને કારણે આપણા શરીરમાં બીજા રોગ ઉત્પન્ન થવાથી પણ દર્દીને બચાવે છે. જેમ કે ડાયાબિટીસમાં આંખની બીમારી થવી સહજ છે, બ્રેન, હાર્ટ અને કિડની. એ સિવાય ડાયાબિટીક ન્યુરોપેથી, તો આ બધામાં એ આપણને બચાવે છે. જયેશભાઈ, આપણે જે વાત કરી, ખાસ કરીને એનો એક અનુભવ હું રજૂ કરીશ કે જે વ્યક્તિ ઘણા બધા વર્ષોથી ઇન્સ્યુલિન લઈ રહ્યા હતા અને મારી માંજલપુર ખાતેની એક યોગ શિબિર થઈ, તે વખતથી એ વ્યક્તિ મારા સંપર્કમાં આવ્યા અને ત્યારથી એમને આ ગૌપિયુષ અને બીજા સંબંધિત ઉપચારો શરૂ કર્યા. તો એ દિવસમાં 3 વાર ઇન્સ્યુલિન લેતા હતા. પણ દર્શક મિત્રો, ખુશીની વાત છે કે હમણાં જ 3 દિવસ પહેલા એમને મળ્યા અને એમને કીધું કે એમનું ઇન્સ્યુલિન ટોટલ બંધ થઈ ગયું છે. અચ્છા, આમાં એક બહુ સરસ વસ્તુ એવી અદ્ભુત છે કે ઇન્ડિયા ટીવી અને બીજા 8-10 ચેનલો ઉપર એક જ વખત એક ન્યૂઝ આવેલા કે સ્વાઇન ફ્લૂ કે ખિલાફ બ્રહ્માસ્ત્ર મિલ ગયા હૈ. એટલે કે સ્વાઇન ફ્લૂને કાબૂમાં કરવામાં અતિશય મહત્વનો આનું યોગદાન છે. કારણ કે સ્વાઇન ફ્લૂમાં H1N1 વાયરસ દ્વારા થાય છે, પણ સાયન્ટિસ્ટોએ ગોતી કાઢ્યું છે કે H1N1 કરતાં બી પાવરફુલ H1N5 આવી ગયું છે. હમણાં રવિવારના મુંબઈ સમાચારમાં આવેલું કે ગુજરાતની અંદર 4 વ્યક્તિની સ્વાઇન ફ્લૂને કારણે મૃત્યુ થઈ છે. એમાં એક અમદાવાદના લેડી ડૉક્ટર પણ છે. તો આ સ્વાઇન ફ્લૂની સામે બ્રહ્માસ્ત્ર એટલા માટે છે કે આની અંદર ઇન્ટરફેરોન છે, ટ્રાન્સફર ફેક્ટર છે, ગ્રોથ ફેક્ટર છે, જે સ્વાઇન ફ્લૂની સામે લડી શકે છે. ટ્રાન્સફર ફેક્ટર શું કરે છે? ટ્રાન્સફર ફેક્ટર વાયરસને ઓળખવામાં હેલ્પ કરે છે. આપણા શરીરના વ્હાઇટ સેલ જે છે એ વાયરસને કિલ કરે છે, પણ જો દુશ્મન પાવરફુલ હોય તો એને કિલ કરી શકતું નથી. તો ત્યારે ટી હેલ્પર સેલ્સને ખબર પડી જાય છે કે વાયરસ બહુ પાવરફુલ છે. તો ટ્રાન્સફર ફેક્ટરની જો ખામી હોય તો આ મેસેજ હેડક્વાર્ટર સુધી પહોંચતો નથી. પણ આની અંદર જે ટ્રાન્સફર ફેક્ટર છે એ વ્યક્તિને મળવાને કારણે મેસેજ પહોંચે છે બ્રેન સુધી અને ત્યાંથી ઓર્ડર આવે છે થાઇમસ ગ્લેન્ડને કે કિલર સેલ્સ પ્રોડ્યુસ કરવા. આ ટી કિલર સેલ્સ કમાન્ડો હોય છે, બુલેટ પ્રૂફ હોય છે, આપણે સાદી ભાષામાં વાત કરીએ તો આ બધા વાયરસને કિલ કરવાની ક્ષમતા રાખે છે અને વાયરસ કિલ થઈ જાય છે. પછી ફરીથી આ ટ્રાન્સફર ફેક્ટર કામ કરે છે અને થાઇમસ ગ્લેન્ડ દ્વારા સપ્રેસર સેલ્સ ઉત્પન્ન થાય છે. સપ્રેસર જે સેલ છે એ શું કરે છે? કિલર સેલ્સને ન્યુટ્રલાઇઝ કરે છે અને આપણે એક આ લડાઈ જીતી જઈએ છીએ. પણ જો સેકન્ડ ટાઈમ ટ્રાન્સફર ફેક્ટર કામ ન કરે તો સપ્રેસર સેલ જો ઉત્પન્ન ન થાય તો આ કિલર સેલ આપણા શરીરના ઉપયોગી કોષોનો નાશ કરશે. જેમ કે ઘૂંટણની ગાદી પર એને એટેક કર્યો તો ત્યાંના સેલ્સ ડેમેજ થશે, પેન્ક્રિયાસ પર એટેક કર્યું તો એમાં પ્રોબ્લેમ આવશે, નર્વ્સ પર એટેક કર્યું તો એમાં પ્રોબ્લેમ આવશે. તો બોડીની સિસ્ટમ બાય મિસ્ટેક બોડીને ડેમેજ કરે છે. આવી કન્ડિશનને મેડિકલમાં ઓટો ઇમ્યુન ડિસીઝ કહેવાય છે. એટલે આ જે કાવ કોલોસ્ટ્રોમ છે, જેને ગોપિયુષ કહેવાય છે, એની અંદર એવા તત્વો છે જે ઓટોઇમ્યુન ડિસીઝથી પણ આપણી રક્ષા કરે છે, એ સિવાય ઇમ્યુન ડિસીઝથી બી આપણી રક્ષા કરે છે અને બધા વાયરસની સામે એક અદ્ભુત લડાઈ છે. હા, હવે ઓટોઇમ્યુન ડિસીઝમાં તો ડૉક્ટર સાહેબ ઘણા બધા ડિસીઝ આવી શકે છે. દાખલા તરીકે ચામડીને લગતા ડિસીઝમાં સોરાઇસિસ છે, એક્ઝિમા છે, એવા ડિસીઝ છે. અને આપણે જે વાયરસની વાત કરી, સ્વાઇન ફ્લૂની વાયરસ, H1N1 ની વાત કરી કે H1N5 ની વાત કરી, પણ હું આપને એવું કહેવા માંગુ છું કે જે લોકોને HIV છે કે બર્ડ ફ્લૂના જે લોકોની અંદર વાયરસ છે, તો શું એ લોકોને પણ આનાથી ફાયદા થાય? અને એવા તો મેડિકલ જગતમાં જેને એવું કહેવામાં આવે કે આને કોઈ જ ફાયદો નથી, પણ શું ગૌપિયુષથી એવા તો કયા ચમત્કાર સર્જાય છે કે જેના વિશે પ્રાચીન કાળથી આપણે ગૌરવ લેતા આવ્યા છે? આપણા પ્રાચીન સમયમાં 5000 વર્ષ પહેલા પણ ચરકમાં, વાઘભટમાં, સુશ્રુતમાં આના વિશે ગોપિયુષને ઇમ્પોર્ટન્સ આપ્યું છે. એ સિવાય આપણે જોઈએ તો ખજૂરાહોની ગુફામાં એક એવું દ્રશ્ય છે ત્યાંના જે આકૃતિમાં કે એક બચ્ચાને પગમાં જખમ થાય છે અને મા સ્તનમાંથી દૂધ એના જખમ ઉપર નાખે છે. તો આ વસ્તુ બતાવે છે કે આ જે
ગોપ્યુસ જેને કહીએ છીએ, જેને કોલોસ્ટમ કહીએ છીએ, જે મધર મિલ્કમાં પણ હોય છે, તો એ માતાના સ્તનથી જે દૂધ નીકળે છે એના દ્વારા એ બચ્ચાનું જખમ હીલ થાય છે. હવે આપણે વાત કરશું HIV-ની. જેમ આપણે હમણાં પ્રશ્ન જે મને પૂછ્યો યોગાચાર્યજીએ, તો એમાં એવું છે કે HIV-ના વ્યક્તિની અંદર HIV-ના વાયરસ વ્યક્તિની ઇમ્યુન સિસ્ટમને ડેમેજ કરે છે. એટલે ઇમ્યુન સિસ્ટમ ખરાબ થવાને કારણે ધીરે ધીરે પેશન્ટનું શરીરનું વજન ઘટતું જાય છે, ધીરે ધીરે એના ફક્ત હાડકાં બચે છે. પણ મુખ્ય પ્રોબ્લેમ એમાં થાય છે કે કન્ટિન્યુ ડિસેન્ટ્રી થતી હોય છે. એટલે જે પણ ખાધું એ તરત જ શરીરમાંથી બહાર ફેંકાઈ જાય છે. જેવું આ ગોપ્યુસનું સેવન કરવામાં આવે 3 દિવસની અંદર એના ઝાડા પર કાબુ આવે, 15 દિવસમાં એના વજન વધવાની શરૂઆત થશે અને લાંબે ગાળે સુધી એ લેતો રહે તો એનું સ્વાસ્થ્ય સારું થઈ જશે. અને જો એ લાઈફ ટાઈમ લે તો એનું મૃત્યુ HIV-ને કારણે નહીં થાય. એ ચોક્કસ સાયન્ટિફિકલી સંશોધન દ્વારા આ વાત સાબિત થયેલી છે. એટલે એવું બને કે આપણે ગૌપિયુષ સતત એને આપીએ હા, તો HIV-ના વાયરસ એના શરીરમાંથી નીકળી જાય કે વાયરસ મોજૂદ હોવા છતાં એ નિષ્ક્રિય રહે? વધારે આપણે જ્યાં સુધી જોઈએ તો વાયરસનો મેજર પોર્શન ખલાસ થઈ જાય છે, પણ અમુક અંશે ઇનએક્ટિવ વાયરસ પડ્યા રહેશે. એમ તો આપણા શરીરમાં, આપણા ભારતની અંદર કોઈ પણ વ્યક્તિનું જો આપણે ચેકિંગ કરીએ તો દરેક વ્યક્તિની અંદર ઇનએક્ટિવ TB વાયરસ પડ્યા છે. તેવી રીતે ઘણા વ્યક્તિની અંદર ઇનએક્ટિવ HIV વાયરસ હશે, પણ જ્યારે એક્ટિવ થાય ત્યારે આપણને પ્રોબ્લેમ થાય છે. જ્યાં સુધી એક્ટિવ નથી થતા ત્યાં સુધી આપણને એટલે ગૌપિયુષ લેવાથી એક્ટિવ વાયરસ ઇનએક્ટિવ થઈ જશે? ઇનએક્ટિવ લાંબે ગાળે થશે, પણ ઇમિડિયેટલી મેજર પોર્શન એનો ઇનએક્ટિવ થઈ જશે. અમુક પડ્યા છે એ આગળ ચાલીને એ પણ ખલાસ થઈ જશે. અચ્છા, હવે તે સિવાય જો બીજા કોઈ ફાયદા થતા હોય, દાખલા તરીકે મેં ગૌપિયુષથી TB-માં ફાયદા લીધા છે, સોરાયસિસમાં ફાયદા લીધા છે, ત્યાર પછી ઘૂંટણની સમસ્યાઓમાં ફાયદા લીધેલા છે, અને એવા તો એવા અસંખ્ય કિસ્સાઓ છે કે જેના હું અનેકવાર અનુભવ બયાન કરી ચૂક્યો છું. પણ બીજા શું શું ફાયદા લઈ શકાય એનાથી? આમાં એક અદ્ભુત વસ્તુ ખાસ કરીને વાળની સંદર્ભમાં કોઈ ફાયદા થાય? ગોપિયુષની સેવન કરવાથી જે વાળ છે સારા થઈ શકે છે, સ્કિન સારી થાય છે. એ સિવાય આમાં બહુ સારું એક લેક્ટિન નામનું તત્વ છે, જેનાથી મેટાબોલિઝમ વધવાને કારણે વ્યક્તિ પોતાનું વજન ઘટાડી શકે છે. એ સિવાય આની અંદર એક નર્વ્સ ગ્રોથ ફેક્ટર છે. એ નર્વ્સ ગ્રોથ ફેક્ટર અતિશય મહત્વનું તત્વ છે, જેના દ્વારા આપણી નર્વસ સિસ્ટમ પર એ વર્ક કરે છે. જેમ ન્યુરાલ્જિયા હોય, પેરાલિસિસ છે, પાર્કિન્સન છે, મોટર ન્યુરોન છે, આવી બીમારીમાં ખૂબ કામ કરે છે. મેં એક એવા વ્યક્તિનું CT સ્કેન જોયું છે જેના સ્કેનની અંદર એક મેજર પોર્શનમાં ડેમેજ છે, અને થોડો વખત આના સેવન કર્યા પછી 2-3 મહિના પછી પાછું જ્યારે સ્કેનિંગ કરવામાં આવ્યું તો એ ડેમેજનો જે એરિયા છે બહુ નાનો થઈ ગયો છે. એ આપણી પાસે છે. એ સિવાય એક બહુ સરસ પેશન્ટ એવું જોયું છે કે જેનું આપણી પાસે એક એન્જિયોગ્રાફી છે જેની અંદર બ્લોકેજ બતાવે છે, અને 3 મહિના પછીનો એક એન્જિયોગ્રાફી છે જેમાં બ્લોકેજ ક્લિયર થઈ ગયું. એવું એન્જિયોગ્રાફી બી આપણી પાસે એક એક્ઝામ્પલના રૂપમાં આપણા એક ડોક્ટર પાસે છે. એક એવો કિસ્સો તો મેં અહીંયા રજૂ કરેલો, ડોક્ટર સાહેબના જાણ માટે કહું, કે જેમના બ્રેઇનને બ્લડ સપ્લાય કરતી મેઇન જે 2 વેસલ્સ છે તે અને હૃદયને પોષણ પૂરું પાડતી નલિકાઓમાં બ્લોકેજીસ હતા. એ ફક્ત 3 મહિના એમને એનું સેવન કર્યું અને એમના વ્યવહારમાં ઘણા બધા ફેરફારો થઈ ગયા. એમને ચક્કર આવવાના બંધ થઈ ગયા અને એ રૂટીનની લાઈફ જીવવા લાગ્યા. પછી મારા સંપર્કમાં નથી આવ્યા. એમને શું રિપોર્ટ્સ કઢાયા અને રિપોર્ટ શું આવ્યા એ હજી એમને અવારનવાર 75 વર્ષની ઉંમરે ઘણીવાર હું સ્કૂટી ચલાવતા જોઉં છું. હવે સાહેબ, પૂછવાનો એક મતલબ એ કે પેરાલિસિસમાં રિઝલ્ટ આપી શકે? હા, આ પેરાલિસિસમાં અદ્ભુત છે, કારણ કે આની અંદર નર્વ્સ ગ્રોથ ફેક્ટર છે. આજ સુધી મેડિકલ સાયન્સ એવું કહે છે કે બ્રેનના સેલ્સ, ન્યુરોન્સ રીજનરેટ થતા નથી, તો આના દ્વારા રીજનરેટ થાય છે, રિપેર થાય છે, અને બાકીના જે સેલ્સ છે બ્રેનના એ વધારે સ્ટ્રોંગ થવાથી શરીરની બીજી એક્ટિવિટીનો એ બહાર ઉચકી લે છે. ડૉક્ટર સાહેબ, અમારા દર્શકોને આ ખાસ એવું જણાવી દો ને કે કોઈને રોગ થયો હોય તો જ લેવાય કે કોઈ પણ લઈ શકે છે? અને કોઈ પણ લઈ શકે તો એના ફાયદા શું થાય? આ ગોપ્યુષ છે એવું નથી કે આ દર્દી માટે છે. જો કોઈ સ્વસ્થ પર્સન આનું સેવન કરે તો એને જિંદગીમાં કોઈ પણ બીમારી થશે નહીં. જેમ કે આમાં કાર્ટિલેજ ગ્રોથ ફેક્ટર છે એટલે કાર્ટિલેજ ખરાબ નહીં થાય, નર્વ્સ ગ્રોથ ફેક્ટર છે એટલે નર્વ સારી રહેશે, ઇન્સ્યુલિન લાઇટ ગ્રોથ ફેક્ટર છે જેને કારણે પેનક્રિયાસ સારી રહેશે. એ સિવાય
જો પેશન્ટ આને લેશે તો એની હેલ્થ સારી થશે, સારા વ્યક્તિ લેશે તો સારા રહેશે. જેમ એક્ઝામ્પલ, કોઈ શરીરથી બહુ પાતળો વ્યક્તિ છે જેનું વજન જ વધતું નથી, તો એવા વ્યક્તિને અગર આપવામાં આવે તો એનું વજન વધશે, બેલેન્સ થશે. અને એ સિવાય ઘણા કિસ્સા એવા છે કે માની ગર્ભની અંદર 7 મહિનાની પ્રેગ્નન્સી થયા છતાં બચ્ચાનું વજન વધતું જ નથી. મારા ધ્યાનમાં એક એવો કિસ્સો છે કે 7 મહિનાની પ્રેગ્નન્સીમાં વજન ફક્ત 700 ગ્રામ હતું. આનું સેવન કરવાથી 9મે મહિને એનું વજન જે છે 2 થી 2.5 કિલો જેવું થઈ ગયું. એટલે કે હવે આ પ્રેગ્નન્સીની મહિલાઓને કયા મહિને આપવું હોય તો અપાય એમ? નહીં, હું એમ કહીશ, પ્રેગ્નન્સીની મહિલાને આપવા કરતા કોઈ વ્યક્તિએ જ્યારે બચ્ચા માટે પ્લાન કરે એના પહેલાથી જો આનું સેવન કરવામાં આવે, એટલે ગર્ભધારણ પહેલા, તો ફાધર અને મધર બંનેનું જો સ્વાસ્થ્ય સારું હશે અને ગર્ભધાન દરમિયાન, ગર્ભાવસ્થા દરમિયાન જો આનું કન્ટિન્યુ સેવન કરવામાં આવે તો એક સ્વસ્થ બચ્ચો પેદા થશે જેની જીનેટિકમાં સ્વાસ્થ્ય હશે. આનું વીર્યાણુ પણ વધારવાનું કામ છે. હા, આના દ્વારા શુક્રાણુ વધે છે જો આનું સેવન કરવામાં આવે તો. દર્શક મિત્રો, આપે જાણ્યું ગૌ પિયુષ જાદુનો પટારો છે, જાદુનો ખજાનો છે. આપણી જ ગાય માતા દ્વારા અપાયેલો છે, પણ મહેરબાની કરીને આપણી ગાય માતાઓને તમે કચરો ના ખવડાવતા. તમે ઘાસ ખવડાવો, અને ઘાસ એટલા પ્રેમથી ખવડાવો કે 2 રૂપિયાનો ઘાસ લઈને ધડામ દઈને તમે ફેંકી દેશો એવું નહીં. ગાયના માથા પર હાથ ફેરવીને એને ગૌગ્રાસ કરાવો તો ખરા અર્થમાં જે પ્રકૃતિના પરાવર્તનના અને પરિવર્તનના સિદ્ધાંતના આધારે તમને બદલામાં જે કંઈક મળશે ને એ ઘણું બધું હશે. દર્શક મિત્રો, ઘડિયાળ તો ઘડિયાળનું કામ ક્યારેય ચૂકી નથી. સદાય ટીક 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 કરતી સંસારની આ સૌથી મોટી વાસ્તવિક ઘટના 9:30 સમય થવા આવ્યો છે. દર્શક મિત્રો, ફરીવાર એક નવા વિષય સાથે આપણે મળીશું. તો આજના આ એપિસોડનું સંપૂર્ણ શ્રેય હું ધરતી પર અવતરેલા પરમાત્મા શિવના ચરણોમાં અર્પિત કરું છું, અને પ્રાણોથી પણ અધિક પ્રિય મારી ભારત માતાને હું વંદન કરીને આજના વિષયનું સમાપન કરું છું. વંદે માતરમ. ડૉક્ટર સાહેબ અમારા સ્ટુડિયો પર પધાર્યા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. દર્શક મિત્રો, આપને પણ પ્રણામ. નમસ્તે. તનના તંદુરસ્તી સાથે અને આત્માના પરમાત્મા સાથેના મિલન એટલે કે યોગ વિશેનું રહસ્ય જાણો. યોગ વિજ્ઞાન રહસ્યમાં દરરોજ સાંજે 7:30 કલાકે ગુજરાત ન્યૂઝ પર.